એમપીથી રાજસ્થાન હથિયારની હેરાફેરી કરતા બે આરોપીને સીટીએમ એક્સપ્રેસ હાઈવે પરથી રામોલ પોલીસે ઝડપી લીધા હતા, જેમાં આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યા હતા અને સીટીએમ થઈને રાજસ્થાન લઈ જવાના હતા, જેની બાતમી મળતા રામોલ પોલીસે પ્રયાગસિંહ જોધા અને અંશુમનસિંહ દેવડા નામના આરોપીઓને 3 પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ સાથે ઝડપી લીધા હતા. રાજસ્થાનના કુખ્યાત ગુનેગારોએ આ હથિયારો મંગાવ્યા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ ભાજપના પ્રભાવશાળી નેતા ધર્મેન્દ્ર શાહ પાસેથી બંને પદ છીનવી લેવાયા છે, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રભારી તરીકેની જવાબદારી નિભાવતા ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ અનેક ફરિયાદ પક્ષના ટોચના નેતાઓ સુધી પહોંચી હતી અને શહેર ભાજપ સંગઠનમાં પણ કેટલાક નેતાઓ સાથે તેમનો આંતરિક વિખવાદ ચાલતો હતો. ત્યારે છેવટે અમેરિકા ગયા બાદ તેમને તમામ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 19 જુલાઈ 2023ના રાત્રિના સમયે ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના કેસમાં 1 વર્ષ પૂરું થઈ ગયું છે, પરંતુ આ કેસના આરોપી તથ્ય પટેલ સામે 1 વર્ષે પણ આરોપનામું ઘડાયું નથી, જેને કારણે કેસનો ટ્રાયલ ચાલુ થઈ શકતો નથી. આ અકસ્માત પછી લોકોમાં ફેલાયેલો રોષ શાંત પાડવા સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની ખાતરી આપી હતી. તેમ છતાં હજી સુધી તથ્ય પટેલ સામેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા સરકારે માંગણી પણ કરી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.